તો જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં છો? કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને આજે જો આપણે સવારના પોરમાં ખંભે પાવડો નાખી અને જઈએ આપણે ગદમમાં પાણી વારવા માટે થઈને. હવે ઉનાળો આવી ગયો એટલે મેં પાણી તો ચાલુ જ રાખવું પડે તો કે સુકાઈ જાય. ને કામકાજમાં અત્યારે એવું હાલે છે કે આપણે ખેડેલું હતું ને એ હવે સુકાઈ ગયું, એ માટે થઈને એમાં હવે આંકવાની છે રાપ. એટલે રાપ પપ્પા આંકે છે અને હું પાણી વારું છું. એટલે હારો બે કામ પતતા જાય ને. જો હાલે ટ્રેક્ટર જોરદાર હાકે છે. હું હવે પાણી ચાલુ કરી દઉં ફટાફટ. વારવા માંડીએ. આજે રજા છે એટલે નથી પેપર એ માટે થઈને હવે આ કરી નાખીએ કામકાજ. દેખાય મારે એક હાથમાં હે ને કેટલો પાવડો છે એટલે ઝૂમ કરવામાં પૂરી વારું થાય. અવાજ સાંભળો, અવાજ તમે ખાલી. ભૂકો હતો ને એ દેખાય છે રાપા એટલે હજી બહાર આવે. હવે પછી પાછું આમાં થાંભલાવો પર પાછા આંકવા પડે બેક ફેરે. રેડી કમ્પ્લીટ થઈ જાય બધું. તો અને મિત્રો અત્યારે આપણે ફૂલ ધબધબાટી બોલાવવાનું કામકાજ હાલે છે જોરદાર. જો આવી રીતે આપણે પાણી વારીએ, ઓડિશનને બે ક્યારા પીવડાવાઈ ગયા અને એમાં નાકા રાખવા થોડુંક અઘરી ના થાય. રેતી જેવી આ ધૂળ થઈ ગઈ. જો થોડુંક અઘરીનું વળે એમાં બે ક્યારાઓમાં એક એમાં જ બીજું હું આમાં ધીમે ધીમે વારીએ હવે કાકાજી બોલાવતા. અને મિત્રો અત્યારે આપણે આવ્યા હતા પપ્પાને ચા દેવા માટે થઈને. આપણે જે ખેતર છે બીજું રોડ ને કાંઠે ત્યાં હાલે છે આપણે રાપ આંકવાનું કામકાજ. વાડીએ હકાઈ ગઈ આપણે સવારે બપોર થયા હતા. અત્યારે જો હાલે છે આંકવાનું. પપ્પા આંકે છે, હું ચા દેવા આવ્યો તો જો આ ચોરી પડી. હા બહુ પ્રકાશ એટલે જો આ સાઈડ છે ને હકાઈ ગયું, આમ હાલતું છે. હવે હમણાં બાજરામાં પાણી ચાલુ કરવાનું છે વાડીએ જઈને આપણે. એટલે હવેથી અત્યારેથી કામકાજ ચાલુ કરીએ આપણે. બાકી આમાં અત્યારે ચાલુ છે રાપ આંકવાનું. હજી વારકી રહી જાય, કાલે આંકી નાખશે. અને મિત્રો જો આપણે ને પાણી ચાલુ થઈ ગયું બાજરામાં કમ્પ્લીટ. આપણે પહેલા એક ક્યારામાં જાય, પહેલા એક ક્યારામાં હજી જો આમાં ને પાસેથી ફૂટીને આમાં જાય પાછું. આમને આમ જો આવે છે ચાલુ થઈ રહ્યો. હજી 10-15 મિનિટ થઈ છે. પપ્પાએ હાર પૂગી આવ્યા, હું અહીંયા પીગીને ચાલુ કરી લીધું હતા. હવે પાછા ગાજર ગોડવાના ચાલુ કરી દીધા અત્યારે. બાકી યાર હું ગોદી નાખું. હજી આ ક્યારા ઉપર આવી હતા એટલે એ યાર કામ પતી જાય. એટલે આમાં એવું હા હવે તો જો એટલા રહ્યા થોડાક જ કમ્પ્લીટ. બાકી બધા ખવાઈ ગયા. બાકી જો અલગ આ છોડવો છે ને એમાં જો ખાલી એક જ છોડવો હોય એમાંથી કેટલો થયો જો આ નોર્મલ ખાલી એક જ છોડવો હતો એમાંથી જો એ પણ અહીંયા છે ને ઓયણી રાખી હતી તેમાંથી અહીંયા મૂકી હતું ખાલી બાજકું. એમાંથી કણ ઢોરાઈ ગયા પછી તરપીને પાણીને પીગો રવીડો થયો. જો એ કાયદેસર જો આમાં કેવા કણ છે એ બાજરાનો. એટલે આ વાવેલો નથી ટૂંકમાં આવી ગયો પણ કેવો થયો જો ખાલી પાણી વગર ધોરિયાથી જો કેટલો છે તો હા છોડ. એટલે પાણી તરપીને પૂગીને વીડો થઈ ગયો જો. એટલે આમાં આવું હોય ભાઈ હેરો રૂપારો થઈ જાય એક જ છોડવામાંથી જો એટલા ડુંડા. અને મિત્રો આપણે હે ને નાઈ ધોઈ લીધું હતું, કમ્પ્લીટ થઈ ગયો હાવ ફ્રેશ. અને એ પછી આપણે દૂધ પણ દઈ આવ્યા એટલે હારો ઘણું કામ કરી નાખ્યું. પછી લોગ ઉતારવાનો પાછો અત્યારે મેળ આવ્યો ને અત્યારે આપણે પાણી ચાલુ જ છે અને ચાલુ જ રાખવાનું છે. હવે જેટલા વાગે એટલા પપ્પા વારશે ને ઘડી કેવું લાગશે તો હું વારીશ. અત્યારે પપ્પા વારે છે જો એટલે હું દૂધ દેવા ગયો હતો. રવા દેતા આવી જાઉં. બાકી અમને પાણી કેટલું જોરદાર આવે. થોડું જો અહીંયા રીંગણીમાં જવા દઈએ. વિડીયો ઉતારવાને મોડું થઈ ગયું એટલે રીલે પાછી અત્યારે હમણાં ઉતારી મેં. એમાં વાર લાગી ગઈ ફટાફટ પછી રીલ ઉતાર નાખી. હવે અંધારું થઈ જાય ને ન મજા આવે ઉતારવાની. બાકી આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.